મમ્મી હો એક વાત પૂછું તમને હો ઓલા રસોડામાં મેં પેંડા મૂક્યા હતા ઈ ક્યાં ગયા? મારી મમ્મી લાવ્યા હતા ઈ. મને નહીં ખબર, મેં તો જોયા નહીં પેંડા તે કેમ કે તું જ બધું મૂકે છે. પણ મમ્મી મેં તો છે ને ત્યાં જ મૂક્યા હતા સામે, પણ સવારના મળતા જ નથી. હું પેંડા જ ગોતું છું ક્યારની. મેં તો નહીં જોયા, મને ખબર નહીં ક્યાંય ગયા, મેં નથી જોયા. તમે નહીં જોયા? કઈ નહીં, મારાથી જ ક્યાંક મુકાઈ ગયા હશે. તું જ બધું અંદર કબાટમાં કોઈ કોઈ મૂકી દેસ પછી ગોતશે. સારું, હું જોઈ લઈશ ઈ તો. હાલો લે દીદીનો ફોન. હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમે બધા મજામાં હો. ભાભી અત્યારે ક્યાં તમારે પેંડા ને એવું મોકલાવવાની જરૂર હતી? હમણાં જ તો હોળી વખતે મોકલાવ્યા હતા. અરે ના દીદી, પેંડા તો મોકલાવા જ પડે ને યાર. ના ના, અમે દૂધના બનાવડાવ્યા હતા. મેં જ મમ્મીને કીધું તું દીદીને પેંડા મોકલાવજો એમ, કેમ કે અમે જ બનાવ્યા હોય તમને જ મોકલાવાના જ હોય ને યાર. હા હા, ભાઈવા ને તમને? હા હા, સારું સારું. હા, પાછા બનાવશો ને એટલે પાછા મોકલાવશું હો. એ હા, સારું ચલો. મમ્મી કઈ કામમાં હશે એટલે ફોન નહીં ઉપાડતા હોય. હા હા, હું એમને કહું હમણાં નિરાતે ફોન કર્યો હો. એ હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું તમને કોઈ દિવસ ના પાડું છું દીદીને કાંઈ વસ્તુ આપવાની? તમે શું કામ આવું જુઠ્ઠું બોલી બોલીને છુપાઈ છુપાઈને વસ્તુ આપી દો છો? હું ના નથી પાડતી, તમે મારી સામે આપો. મને એકવાર તમે એમ કીધું હોત કે કિસુ મારે આરતીને મોકલાવા છે પેંડા, તો હું ના થોડી પાડે તમને. પણ તમે